રાજકારણનો ખેલ નવો નથી। જે પક્ષમાં હોય છે તે પોતાની સત્તાને બચાવવાના અનેક પ્રયાસો કરતા હોય છે અને જે વિપક્ષમાં હોય છે તે સત્તાને હાંસલ કરવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે। આમ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ખૂબ જ સમય બાકી રહ્યો છે। 2027માં આ ચૂંટણી યોજાશે, પરંતુ એવું લાગી રહ્યું છે કે ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષોએ અત્યારથી જ શરૂ કરી દીધી છે અને આ વખતે સૌરાષ્ટ્ર છે એ એપિસેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી જ કેમ ન હોય, આ તમામ પાર્ટીઓની નજર છે એ સૌરાષ્ટ્રની રાજનીતિ ઉપર મંડાયેલી હોય તેવું લાગે છે। કારણ કે અનેક પ્રકારના જે નિવેદનો છે, જૂથવાદનો મુદ્દો હોય કે પછી હાલ જે રણનીતિ ઘડવામાં આવી રહી હોય તે સૌરાષ્ટ્ર થકી જ પસાર થઈ રહ્યું હોય તેવું લાગે છે। એટલે સૌરાષ્ટ્રથી દોરી સંચાર થઈ રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। આ બધાની વચ્ચે જે ત્રણેય પક્ષોની અમે વાત કરી રહ્યા છીએ, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, આ ત્રણેય પક્ષોનું ફોકસ છે એ હાલ સૌરાષ્ટ્રની રાજનીતિ ઉપર હોય એ અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તેના પાછળ અનેક કારણો પણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવનગરની મુલાકાત પર છે। એક બાદ એક હવે પ્રવાસ છે એ દિગ્ગજ નેતાઓનો એ પણ વધી રહ્યો છે। જ્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ ચિંતન શિબિરનું જે આયોજન કર્યું હતું તે સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે જ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જિલ્લા પ્રમુખોને ખાસ તાલીમ આપવામાં આવી અને આ તાલીમ આપવા માટે, નેતાગીરી શીખવાડવા માટે ખુદ રાહુલ ગાંધી પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ અલગ અલગ કેમ્પેઇન કરી રહી છે। આ બાજુ ઘેડ બચાવ આંદોલન છે એ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેના સમાપન સમારોહમાં પણ મોટી સંખ્યામાં તમામ જે દિગ્ગજ નેતાઓ છે આમ આદમી પાર્ટીના એ અહીં જોવા મળ્યા અને એક નિવેદનબાજીનો દોર છે એ પણ અહીંથી જ જોવા મળ્યો। એટલે એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રને મજબૂત કરવા માટે હવે તમામ પક્ષો છે એ એડી ચોટીનું જોર અત્યારથી જ લગાવી રહ્યા છે। કારણ કે સૌરાષ્ટ્રની રાજનીતિ નક્કી કરશે કે 2027માં ગુજરાતની સત્તા પર કોણ બિરાજમાન થશે। ગુજરાતમાં હવે સત્તાની સાઠમારી માટે ત્રણ પક્ષો એક મોરચે આવ્યા હોય તેવું લાગે છે। ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગું અત્યારથી જ ફૂંકાઈ ગયું છે તેવું પ્રતીત થઈ રહ્યું છે। કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓના આટાફેરા ગુજરાતમાં વધી ગયા છે। છેલ્લા 2-3 દિવસમાં તો ત્રણેય પક્ષના દિગ્ગજો ગુજરાતના પ્રવાસે છે અને હતા। ત્યારે સૌરાષ્ટ્રનું ગઢ ફરીથી રાજકારણીઓનું એપિસેન્ટર બનવા જઈ રહ્યું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી ખૂબ જ સમય બાકી છે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। પરંતુ અત્યારથી જ સત્તાધારી પક્ષ અને વિપક્ષ ગુજરાતમાં એક્ટિવ છે। કોંગ્રેસ અને આપની સક્રિયતા જોતા ભાજપે પણ કમર કસી લીધી છે। કારણ કે ભાજપ હવે ફરીથી વિસાવદરવાળી થવા દેવા માંગતું નથી। આ કારણે ગુજરાતમાં રાજકારણ સક્રિય છે, જેનું એપિસેન્ટર સૌરાષ્ટ્ર છે। કારણ કે ત્રણેય પક્ષના નેતાઓ સૌરાષ્ટ્રમાં ધામા નાખી રહ્યા છે। 20મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરના પ્રવાસ પર છે। તેઓ કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપશે। રાહુલ ગાંધી જૂનાગઢ આવ્યા, પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપ્યું। અમિત શાહ પ્રથમ નોરતે એટલે કે 22મી તારીખે રાજકોટમાં સંમેલન કરશે, સંબોધન કરશે। પ્રથમ નોરતે તેઓ રાજકોટમાં સહકારી સંમેલનને સંબોધશે। ઘેડની સમસ્યાને ઉજાગર કરી સૌરાષ્ટ્રવાસીઓની સહાનુભૂતિ જીતવા આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ પણ ગુજરાતમાં આવ્યા। આમ આ તમામ નેતાઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, જાણે સૌરાષ્ટ્રથી રાજકારણનો દોરી સંચાર થતો હોય તેમ। હાલ ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી રહી છે। વિસાવદરની બેઠક જીત્યા બાદ આપને નવી આશાનું કિરણ મળ્યું છે, તેથી આપ પોતાનો ઉત્સાહ ઘટાડવા માંગતી નથી। સૌરાષ્ટ્ર ઝોનમાં આપનું પ્રભુત્વ વધતું જોઈને ભાજપના પેટમાં પણ તેલ રેડાયું હોય તેવું લાગે છે અને આ જ કારણથી મોદી શાહના પ્રવાસને ખાસ ગણવામાં આવી રહ્યો છે। ડેમેજ કંટ્રોલનો એક ભાગ પણ ગણવામાં આવી રહ્યો છે। આ કારણે ભાજપ, કોંગ્રેસ અને આપના રાજનેતાઓએ ગુજરાતમાં અડિંગો જમાવ્યો છે। આગામી સમયમાં કોંગ્રેસ અને આપ ગુજરાતના અનેક સળગતા મુદ્દે ભાજપને ઘેરી શકશે, તેથી ભાજપ પણ એક્શન મોડમાં આવી રહ્યું છે।
રાહુલ ગાંધી એક પછી એક બોમ્બ ફોડી રહ્યા છે, જેથી ભાજપ માટે આગામી ચૂંટણી કદાચ કપરા ચઢાણવાળી સાબિત થઈ શકે છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.